અમરેલી જિલ્લામાં સાવરકુંડલા અને રાજુલા પંથકમાં ભારે વરસાદના કારણે અનેક નદીઓમાં ગાંડીતુર પ્રવાહ જોવા મળ્યો હતો. ગામડાઓમાં પાણી ઘૂસતા લોકોના ઘરો અને માલમત્તાને નુકસાન થયું હતું. કાંઠમા ગામ નજીક નટુપડી બાપુના આશ્રમમાં મોડી રાતે પાણી ઘૂસતા 8 પશુઓના કમકમાટી ભર્યા મોત થયા હતા. રાજુલા તાલુકાના ઊંટિયા રાજપરદા ગામ વચ્ચે બ્રિજ પર પાણીના પ્રવાહને કારણે ભૂવો પડ્યો હતો, જ્યારે બ્રિજ પરથી પસાર થતી કાર પણ ધસમસતા પાણીમાં તણાઈ હતી, જેમાં માર્કેટિંગ યાર્ડના વેપારી ભગવાન બાગનું મોત થયું હતું. તંત્ર દ્વારા બ્રિજ તોડી કારને બહાર કાઢવામાં આવી હતી. આ ઉપરાંત સાવરકુંડલાના ગોબા માર્ગ પર પ્રાંતીય મજૂરો મેરામણ નદીમાં આવેલા પૂરની વાડીમાં ફસાયા હતા. તેમણે એનડીઆરએફ ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા. વધુમાં અવિરત વરસેલા ભારે વરસાદને પગલે અમરેલી જિલ્લામાં 30થી વધુ પશુઓના મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે.